નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આ વખતે આપણે ઠંડીમાં એકદમ ગરમ ગરમ ટેસ્ટી પેટીસ બનાવીશું અને તે પણ આપણે શિયાળાની બનાવવાની છે। તો તેની રેસીપી આપણે નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો આપણે લીલવા લીધેલા છે 250 અને તુવેર લીધી છે આપણે 150 ગ્રામ જેટલી। તમને આમાંથી જે એટલી લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તમારા અંદાજે। અને આપણે લીલવા છે એ આપણે ક્રશ કરવાના છે, તો આપણે એ લીલવા અને તુવેર છે એ આપણે બંને અંદર ઉમેરી લઈશું। તો બધું આપણે એને મિક્સર જારમાં આપણે અધકચરું કરવાના છે। તો તમે જોઈ પણ શકો છો એકદમ પેસ્ટ જેવું નથી બનાવવાનું, અધકચરું રાખવાનું છે। અને આપણે કઢાઈમાં તેલ મૂકી દઈશું અંદર અને 3 ચમચી જેટલું અત્યારે તેલ અંદર ઉમેર્યું છે આપણે। એના અંદર રાઈ લઈ લઈશું આપણે 1 ચમચી, આપણે વરિયાળી લીધી છે આપણે 1 ચમચી, તલ લેવાના છે આપણે એ 2 ચમચી લઈ લઈશું આપણે તલ। અને આપણે જે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરેલી છે એ લેવાની છે અને એ આપણે 2 ચમચી જેટલું લીધું છે। તીખા મરચાં લીધેલા છે આપણે લવિંગિયા, અને હળદર લઈ લઈશું આપણે થોડીક, અને આપણે થોડીક આપણે હિંગ લઈ લઈશું આપણે, કેમ કે લીલવા અને તુવેર છે એટલે આપણે હિંગ આપણે અંદર થોડીક ઉમેરીશું અડધી ચમચી જેટલું, અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। તો આપણો મસાલો એકદમ બરાબર થવા દઈશું જરીક, અને એની અંદર કાળા મરીનો ભૂકો લીધેલો છે આપણે 1 ચમચી જેટલો, અને ટોપરાની છીણ છે એ આપણે લેવાની છે 3 ચમચી જેટલું। તો 3 ચમચી આપણે ટોપરાની છીણ લીધી છે અંદર, અને એ પણ બરાબર મિક્સ કરી લઈશું આપણે, અને વધારીને આપણે 5 મિનિટ સુધી આવી રીતે કમ્પ્લીટ રીતે બધું હલાવી લઈશું। અને થોડુંક આપણે મીઠું પણ લઈ લઈશું અંદર, તો મીઠું આપણે પ્રમાણસર લેવાનું છે, અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે। અને સાથે સાથે આપણે તુવેર અને લીલવાનું પેસ્ટ કર્યું છે આપણે એ લઈ લઈશું અંદર। તો કમ્પ્લીટ રીતે બધું અંદર ઉમેરવાનું છે આપણે, બધું ઉમેરી લીધું છે આપણે, અને બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે। અને મિક્સ કરીને થોડુંક આપણે પાણી અંદર ઉમેરીશું, કેમ કે લીલવા અને તુવેર આપણે કાચી છે, તો આપણે ચડવા માટે આપણે થોડુંક પાણી અંદર ઉમેર્યું છે, અને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું આવી રીતે, અને કમસે કમ 5-10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। અને થોડુંક મીઠું લઈ લઈશું, કેમ કે લીલવા અને તુવેરના અંદાજે આપણે મીઠું થોડુંક અંદર આગળ પડતું થોડુંક લઈ લઈશું, અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે। પણ આપણે 5-10 મિનિટ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે, અને લોટમાં આપણે બટાકા છે એ લઈ લેવાના છે પહેલા। તો આપણે આ બટાકા બાફીને મૂકેલા છે, અને 5-6 નંગ લીધા છે મોટી સાઈઝના, અને આપણે બરાબર એને ક્રશ કરી લઈશું। તો આપણે બટાકા બધા કરી નાખેલા છે સરસ રીતે। હવે આપણે એના અંદર મીઠું લઈ લઈશું પ્રમાણસર, અને આપણે કોર્નફ્લોર પાવડર લીધેલો છે એ આપણે કમસે કમ 3-4 ચમચી પહેલા લઈ લઈશું, અને આપણે બટાકાનો માવો જો ઢીલો હશે તો આપણે ઉપરથી પાછું લઈ લઈશું, ત્યાં સુધી બધું આપણે કમ્પ્લીટ રીતે લોટ બાંધી લઈશું એનો। તમે જોઈ શકો છો આપણું બેટર જરીક ઢીલું લાગે છે લોટ બાંધવામાં, તો થોડુંક કોર્નફ્લોર પાવડર આપણે લઈ લઈશું જો આપણે 2 ચમચી જેટલું, અને બરાબર બધું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો લોટ જેવો બંધાઈ ગયો છે આપણે બટાકાનો માવો। તો ઢાંકી દઈશું 10 મિનિટ સુધી, અને ત્યાં સુધી આપણે આ માવો પણ આપણો એકદમ કમ્પ્લીટ રીતે થઈ ગયો છે। તો હવે એ પણ આપણે નીચે ઉતારી લઈશું ને ઠંડુ કરવા માટે મૂકીશું, અને એની અંદર ઠંડુ થાય એટલે જ દળેલી ખાંડ છે એ 2 ચમચી લઈશું આપણે, અને મસાલો આપણે એકદમ ઠંડો થઈ જવો જોઈએ પછી જે અંદર ઉમેરવાનું છે બધું। અને આપણે લીંબુનો રસ છે, આખા લીંબુનો રસ એ લીધેલો છે, અને થોડીક કોથમીર લઈ લઈશું આપણે એના અંદર। તમે આની અંદર લીલું લસણ પણ અંદર ઉમેરી શકો છો, અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે। અને હવે આપણે આવી રીતે નાના નાના ગોળા છે એ વાળી લઈશું બધા। તો તમે
તો તમે જોઈ શકો છો આપણા બધા ગોળા કરી નાખેલા છે અને હવે આપણે આ 10 મિનિટનો રેસ્ટ આપેલો હતો તો હવે આપણે બટાકાનો માવો પણ એકદમ સરસ રીતે થઈ ગયો છે. તો એના અંદર આપણે થોડુંક તેલ અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે થોડુંક લગાવી લઈશું આવી રીતે અને આવી રીતે લુવો લેવાનો છે આપણે. તમે જોઈ શકો છો આપણે આ સાઈઝના તમારે મોટા નાના તમારે જે પ્રમાણે કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો અને આવી રીતે બરાબર આપણે એને જરીક દબાવી લઈશું હાથેથી અને જે ગોળો છે એ આપણે અંદર મૂકીશું અને આપણે હાથના મદદથી એને બરાબર આપણે આખું ચારે બાજુ આપણે અહીંથી દબાવીશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બધું પેક થાય છે અને આવી રીતે બરાબર પેક કરીને આપણે એને ફિટ કરીને ગોળ આપણે દબાવી દઈશું. આવી રીતે કમરી રીતે ગોળ કરી લઈશું અને આપણે કોર્નફ્લોર પાવડર છે એના અંદર રગદોળી દેવાનું છે આવી રીતે જેથી આપણું કમ્પ્લીટ રીતે આપણે પેટીસ રેડી થઈ ગઈ છે. એવી રીતે બધી કરી લઈશું અને તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે પહેલેથી. તો આપણે હવે તળી લઈશું બધા અને આપણે પહેલા સ્ટાર્ટિંગમાં ફાસ્ટ ગેસ રાખીશું પછી આપણે ધીમા તાપે તળવાનું છે એકદમ ફાસ્ટ ગેસ પર તળવાનું નથી. એકદમ સરસ રીતે આપણે એને ગુલાબી થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું. એકદમ સરસ રીતે ગુલાબી થાય ત્યાં સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો ધીમા તાપે આપણે આવી રીતે તળવાના છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો એવી રીતે આપણે પુદીનાની ચટણી પહેલેથી બનાવીને મૂકેલી છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.